રીતે દેશના વડાપ્રધાન વારંવાર વિદેશની મુલાકાતો કરે છે, જે રીતે ભાષણો કરે છે અને ટ્રમ્પ મારા મિત્ર છે એવી જે ગુણબાંગો પોકારવામાં આવતી હતી, એની સામે ટ્રમ્પ જે રીતે ભારત દેશને ટ્રીટ કરે છે, વડાપ્રધાનને તો ભૂલી જાઓ, કદાચ એમની પોતાની કોઈ એવી એ નહીં હોય, પણ ભારત દેશને ટ્રીટ કરે છે. ક્યારેક ટેરિફ વધારી દે છે, ક્યારેક ઘટાડે છે. પાકિસ્તાન સાથેની સિંદૂરની વાત હોય તો કે મારા કહેવાથી યુદ્ધ વિરામ થયો, મારા કહેવાથી આમ થાય છે, મારા કહેવાથી વડાપ્રધાન કામ કરે છે. હું માનું છું કે આ દેશ માટે ખૂબ ખરાબ મેસેજ જઈ રહ્યો છે દુનિયામાં. અને ખાસ કરીને તમે જોયું હશે કે જે રીતે દેશની પાર્લામેન્ટમાં નાણામંત્રીએ અને સરકારે બજેટ પેશ કર્યું, આખા દેશના શેર બજારો કડૂરભૂસ થઈને નીચે પડ્યા. આખા દેશના લોકોને ચિંતા હતી કે આ ભાષણોથી હવે દેશ કેવી રીતે ચાલશે. એ જ રીતે હવે માનો કે એક ટ્રમ્પ ટેરિફ ઘટાડે એની ચર્ચાઓ કરીએ, પણ ભારતની સંસ્કૃતિ, ભારતની તાકાત, ભારતના લોકોની જે શક્તિ છે, અહીંના લોકોના દ્વારા જે ઇકોનોમી છે, એને કેવી રીતે મજબૂત બનાવાય, કેવી રીતે આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ તો ટ્રમ્પ પર નિર્ભર ના રહેવું પડે કે ટેરિફ વધારે ઘટાડે ને એનાથી દેશની ઇકોનોમી ઉપર નીચે થાય. ત્યારે હું માનું છું કે વડાપ્રધાને ખાલી ભાષણો કરવાને બદલે, ખાલી મિત્રતાના ફોટા પડાવવાને બદલે દેશની ઇકોનોમી મજબૂત થાય. જે ડોલર સામે રૂપિયો નબળો થઈ રહ્યો છે, રૂપિયો મજબૂત થાય, ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની ઇકોનોમીની વાહવાહી થાય, તાકાત ઊભી થાય, એ દિશામાં કામ કરવા જોઈએ. ખાલી ટ્રમ્પ આધારિત આપણી ઇકોનોમીને આપણે જોવા જઈશું તો યોગ્ય નહીં થાય. જ્યાં આગળ ચાઇના ઉપર 30% ટેરિફ છે, ઇન્ડિયા પર 18%, એવું નથી લાગતું મોદીની મિત્રતા કામમાં આવી અને આજે એક રૂપિયો ચડ્યો છે. મિત્રતા કામમાં આવી હોત તો પહેલા ટેરિફ વધ્યો ના હોત. અને હજુ તો આ જુઓ, આ તો દુનિયામાં મારા એવા શબ્દો ના વપરાય, પણ અમેરિકન પ્રેસિડેન્ટના જે છેલ્લા થોડા સમયના નિર્ણયો છે, જેમના બયાનો છે, અને જે રીતે ભારત સાથે વર્તન કરી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે, એના આધારે જો એમના આધારિત આપણી ઇકોનોમી કે એના આધારિત દેશની વિદેશ નીતિ બનાવવા જઈશું તો આવનારા સમયમાં દેશને ખૂબ મોટું નુકસાન.